છે હાલ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ છે અમદાવાદના વટવા જીઆઈડીસીમાં આવેલી અવની ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝમાં અને જ્યાં જે સરકાર દ્વારા જે ગેસ સપ્લાયમાં 40% જેટલો કાપ મૂકવામાં આવ્યો છે અને તેને લઈને આ સીધી અસર ઇન્ડસ્ટ્રીઝ ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ પર પડી રહી છે। હાલ જે આપણે દ્રશ્ય હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝમાં સરકાર દ્વારા જે પ્રતિદિન જે કાપ મૂકવામાં આવે છે ગેસ સપ્લાયમાં તેને કારણે ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થઈ રહ્યું છે। प्रतिदिन कापनी जगह जो मासिक काप मूकवामां आवे तो जे छे गैस सप्लाय जे मासिक जे थई तो मोटुं नुकसान न जाए, परंतु जे सरकार द्वारा जे प्रतिदिन जे काप मूकवामां आवे छे अने तेना कारणे आ तकलीफ पड़ी रही है। हाल आपणी साथे डायकेम इंडस्ट्रीजना खास करीने अवनी डायकेम इंडस्ट्रीजना योगेशभाई परीख आपणी साथे छे। योगेशभाई, जे तकलीफ थई रही है 40% जे काप मूकवामां आव्यो छे શું નુકસાન થઈ રહ્યું? કેમિકલ ઇન્ડસ્ટ્રી જે છે કન્ટિન્યુઅસ પ્રોસેસથી એ કહેવાય છે। અમારે બેચ કોઈ દિવસ અધૂરી રખાય નહીં। કમ્પ્લીટ એક બેચ જ્યારે સ્ટાર્ટ કરી હોય તો એને પૂરેપૂરી કરવી પડે। હવે એક પર ડે 40% યુઝ કરવાનો, એના જે બિલ છે અમારા કોન્ટ્રાક્ટ પ્રમાણે એટલું આપવાનું, પણ જો 40%થી ઉપર થાય તો અમને ડબલ ચૂકવવાનું આવે છે। એની જગ્યાએ અમે એક ડિમાન્ડ કરીએ છીએ અદાની ગેસમાં, અમે લેટર પણ લખ્યો હતો ગુજરાત ડેસ્કટોપ મેન્યુફેક્ચર એસોસિએશનમાંથી કે ભાઈ અમને એનો મંથલી કાપ મૂકો, તો જેથી અમે એક દિવસ બેચ લઈએ ને એક દિવસ બેચ ના લઈએ તો 15 દિવસ બેચ લેવા ને 15 દિવસ ના લેવા। એમાં પણ જો 40%થી વધારે હોય તો એનો ભાડે ડબલ ચાર્જ લો, એમાં અમને વાંધો નથી, પરંતુ આટલી સગવડતા કરી આપે તો સારું છે। આજે નુકસાન તો જઈ રહ્યું છે, પ્રોડક્શનનું નુકસાન જઈ રહ્યું છે, એક્સપોર્ટ પણ નથી થઈ રહ્યું। તો આવી પરિસ્થિતિમાં સરકાર જો અમારા મદદે આવે તો બહુ સારી વાત છે। તો સરકારને બી આમાં એક ઇન્ટરવ્યૂ થઈ અને અદાણી ગેસમાં આવી રીતે રજૂઆત કરવી પડે કે ભાઈ એ લોકોને 40%નો જે કાપ છે એ માસિક ધોરણે કરી આપો તો સારું રહેશે। તો પ્રતિદિન જે કાપ મુકાય છે એનાથી કઈ રીતે તકલીફ પડી રહી છે? પ્રતિદિનમાં એવું છે કે કોઈ પણ અમારી બેચ હોય કેમિકલ રિએક્શન થાય એને 7 થી 8 કલાક થતા હોય છે। હવે 7 થી 8 કલાકમાં જે 40%નો ગેસ છે એ વપરાઈ જ ગયો હોય, એના ઉપરનો જે ગેસ વપરાય એના ઉપર 120 રૂપિયાનો ચાર્જ લેવામાં આવી રહ્યો છે, જે બહુ પડતો વધારે પડતો છે। અમારી કોસ્ટ ઉપર ઓછામાં ઓછા 20 થી 25 રૂપિયા પર કિલોનો ફરક પડે છે, જેનાથી અમને માર્કેટમાં ઊભું રહી શકાય એવું નથી। વટવા જીઆઈડીસીની વાત કરીએ તો અહીંયા કેટલી ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ જે આવેલી છે કે જ્યાં આ પ્રકારની તકલીફ? વટવામાં અત્યારે 600 ઇન્ડસ્ટ્રી છે અને 200 જેટલી ઇન્ડસ્ટ્રીઓ પાસે ગેસ છે, અને આ દરેક જગ્યાએ ગેસ જ્યાં યુઝ થઈ રહ્યો છે, કારણ કે ગેસ એ હાર્ડ છે અત્યારે, બોઇલર માટે એ છે અને પ્રોસેસ માટે વપરાય છે અને સ્પ્રે ડ્રાયમાં વપરાય છે। તો આ ગેસ ઉપર બધા અત્યારે આજની તારીખમાં છે। હવે આ પરિસ્થિતિ થશે તો મોટાભાગની ઇન્ડસ્ટ્રી બંધ થવાનો વારો આવશે। ઓકે, બંધ થાય તો કઈ રીતના, કેટલા કારીગરો તમારી ઇન્ડસ્ટ્રીઝમાં કેટલા કારીગરો કામ કરે છે અને ઓવરઓલ જો બંધ થાય તો કેટલી? અત્યારે હાલમાં વટવામાં 3000 જેવા કારીગરો દરરોજ કામ કરી રહ્યા છે આખા કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં। જો આ બંધ થાય તો મારા હિસાબે 1000-1500 કારીગરોનો છણાવટ થઈ શકે એમ છે અને બેકારી વધી શકે એમ છે। સરકારને શું રજૂઆત આપણે ચેમ્બર ઓફ કોમર્સમાં જે વેપારીઓ છે તેમને પણ કરવાના, સરકાર સાથે પણ જવાના છે? ભાઈ એ તો અમે રજૂઆત કરીએ છીએ, અત્યારે સરકારની સાથે ઊભા રહીને જ રજૂઆત મેળવવાની રહેશે। સરકાર અમને સહયોગ આપશે એટલું અમે એક્સપોર્ટ કરી શકીશું, નહીં તો અત્યારે એક્સપોર્ટમાં પણ 50%નો કાપ આવશે, એ ચોક્કસ છે। બિલકુલ, તો આ હતા યોગેશભાઈ પરીખ, અને જે પ્રકારે ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ બંધ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, કારણ કે જે પ્રકારનો ગેસમાં કે કાપ મૂકવામાં આવ્યો છે, વેપારીઓનું માનવું છે કે પ્રતિદિન જે ગેસમાં કાપ મૂકવામાં આવે છે તેની જગ્યાએ જો માસિક ધોરણે જો કાપ મૂકવામાં આવે તો તેઓને નુકસાન જતું અટકી શકે। અને જો આ પ્રકારે ગેસ પર કાપ મૂકવામાં આવશે તો આ ડાયકેમ ઇન્ડસ્ટ્રી જો બંધ થશે તો 3000 જેટલા કારીગરો, જે કર્મચારીઓ જે કામ કરે છે તેઓ પણ બેરોજગાર થાય તેવી શક્યતાઓ અત્યારે જોવાઈ રહી છે। કેમેરામેન હરીશ શર્મા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।